નમસ્કાર, હું છું બ્રિજેશ વલસાડી. વાત વલસાડની 23 તારીખથી જે પ્રમાણે ધોધમાર વરસાદ વલસાડમાં પડ્યો, વરસાદે તો જાણે આખું વલસાડને ગમરોડી નાખ્યું. પહેલા સિટીમાં જોરદાર વરસાદ, સિટીના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત, તિથલ રોડ હોય કે અન્ય વિસ્તાર હોય. પરંતુ સમય પછી એવો આવતો ગયો કે વરસાદ અટકવાનું નામ ન લે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ, જેને કારણે ઔરંગામાં જે પ્રમાણે ઘોડાપૂર આવ્યા અને ત્યારબાદ છિપ્પાડ દાણા બજારની જે હાલત થઈ, આખી ઔરંગા નદી જાણે છિપ્પાડમાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. છિપ્પાડમાં 12 થી લઈને 14 ફૂટ સુધીના પાણી, કદાચ 1968 ની જે રેલ હતી તેના પણ રેકોર્ડ આ વખતે તૂટી ગયા. ઇતિહાસમાં એવું કહેવાશે કે 1968 પછી 2026 ની જે રેલ હતી, એ રેલે જે નુકસાની કરી છે એને વલસાડ ક્યારેય નહીં ભૂલી શકે. આખી બાબતમાં વાતની શરૂઆત કરું એ પહેલા આપને જણાવી દઉં, તંત્રએ ખરેખર ખરેખર એટલે ખરેખર ખૂબ દિલથી મહેનત કરી છે અને જેટલી થઈ શકે એટલી મહેનત કરી છે. ટીકાકારોને મારે માત્ર એટલું જ કહેવું છે કે ટીકા કરવી બહુ જ સહેલી છે. ટીકાનો સમય આવશે, જ્યાં જ્યાં લૂપહોલ્સ રહ્યા છે એની ચર્ચા પણ કરીશું, પરંતુ તંત્રએ આ વખતે એકજૂથ રહીને જે કામ કર્યું છે એ ખરેખર વંદનીય છે. એમને આપણે ખૂબ ખૂબ વંદનથી તેઓનો આભાર માનીએ અને જે કામગીરી થઈ છે એ ખરેખર વખાણવા લાયક છે. હજી કામગીરી ચાલુ છે. જલ્દીથી એ કામગીરી આટોપાશે અને વલસાડ ફરી ધબકતું થશે એવી આશા સાથે આજની ચર્ચામાં મારી સાથે છે શ્રી રાજેશભાઈ ભાનુશાલી. અંગત રીતે મારા મિત્ર, પરંતુ જ્યારે એમના વોર્ડની વાત આવે, છિપ્પાડ વિસ્તારની વાત આવે, એમના પત્ની ત્યાં કાઉન્સિલર છે, તેઓ પોતે પણ ત્યાંથી કાઉન્સિલર રહી ચૂક્યા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ તેઓનો કાર્યકાળ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ તેઓ અલગ અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. પરંતુ અહીંયા મહત્વની બાબત હતી, એમના સમાજનો પણ ખૂબ મોટો અહીંયા વેપારી વર્ગ છે અને આ બધાની વચ્ચે તેઓ પોતે એક સામાજિક કાર્યકર તરીકે આટલા દિવસોથી કામ કરી રહ્યા હતા. ચોક્કસથી રાજેશભાઈ, સ્વાગત છે આપનું. સૌ પ્રથમ 23 તારીખની રાતથી શું થતું હતું આપના વિસ્તારમાં? આપ સતત વેપારીઓના પણ સંપર્કમાં હતા. કેવી રીતે આ બધી શરૂઆત થઈ અને શું થયું હતું? 23 તારીખે નગરપાલિકા વોટરવર્ક્સ ડેમ પર જે અમારું નગરપાલિકાનું સ્ટાફ રહેતું હોય એમના તરફથી 12:30-1 વાગે જાણ કરવામાં આવી કે વરસાદ ઉપરવાસમાં ઘણું છે અને પાણી વધી રહ્યા છે. એમનું ફોન આવતા અમે ખુદ પોતે છિપ્પાડમાં ગયા, વેપારીઓને ફોન કર્યું. અમારા વેપારી મંડળનું એસોસિએશનનું પણ વોટ્સએપ ગ્રુપ છે, ત્યાં પણ જાણ કરી કે ભાઈ પાણી વધી રહ્યા છે અને જેમ બને તેમ જલ્દી આપણું માલ સામાન ઊંચું કરીએ. પણ તમે જોઈ લો કે 30 થી 40 ઇંચ વરસાદ 7-8 કલાકમાં પડે એટલે પાણીની સ્પીડ એટલી હતી કે લગભગ 2 કલાક એટલે 3 વાગ્યા સુધી તો છિપ્પાડમાં પાણી આવી ચૂક્યા હતા. વાત એવી પણ જાણવા મળી કે જેમ વેપારીઓને ખબર પડી તો ઘણા વેપારીઓ પોતાનો સામાન ઉપર ચઢાવવા માટે અથવા તો શક્ય હોય તો ક્યાંક બાજુમાં કે કશે શિફ્ટ કરે તેવા પ્રયાસો સાથે ઘરના લોકો પહોંચ્યા. રાત્રે મજૂરો તો મળવાના નહોતા, ઘણા લોકો અંદર રહી ગયા. એ ઘટનાક્રમ શું હતો? એમાં એવું હતું કે દરેક નાનો મોટો વેપારી એમ વિચારે કે હું કંઈક ને કંઈક મારું બચાવ કરી લઉં. જ્યારે પાણી વધી રહ્યા હતા, વેપારીઓને ખબર પડી, એમને ફોન ગયા, યુટ્યુબ બાબતે કે ઇન્સ્ટાગ્રામ પર બી એમણે જોયું કે પાણી વધી રહ્યા, ત્યારે પોતાના દુકાનમાં આવી અને જેટલું પણ માલ સામાન ઊંચું કરી શકાય તેની વ્યવસ્થા માટે આવ્યા. પણ પાણી અચાનક એટલું પણ વધી ગયું કે એ લોકો પોતાની દુકાનમાંથી બહાર પણ નહીં નીકળી શક્યા. લગભગ મારા હિસાબે 30 થી 35 વેપારીઓ અલગ અલગ દુકાનોમાં એવી રીતે ફસાઈ ગયા હતા. હું વાત કરું તો પિચિંગ પર એક અમારા ભાનુશાલીની દુકાન હતી. 2 ભાઈઓ પાણી વધી ગયું હતું અને દુકાનથી બહાર નહીં નીકળી શક્યા, તો લગભગ એ ગળા સુધી પાણીમાં ડૂબેલા હતા. એવા 14 કલાક સુધી એ હિંમત રાખી અને પાણીમાં રહ્યા અને જેમ જેમ પાણી ઉતર્યું ત્યાર પછી એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા. દાણા બજારની સ્થિતિમાં સૌરાષ્ટ્ર ઓઇલ ડેપોમાં પણ ફસી ગયા હતા. એક વિકલાંગ બાળક અને એક માજી પણ એમના ઘરમાં રહી ગયા હતા. અન્ય દુકાનોમાં પણ લોકો હતા, સિપાહીવાડમાં પણ લોકો હતા.
આ જે પરિસ્થિતિ હતી ત્યારે તમારી સાથે સંપર્ક કઈ રીતનો એમનો હતો? કારણ કે મોબાઈલ નેટવર્ક અમુક જગ્યા પર આવતું હતું, બેટરી ચાર્જ કરવાની સંભાવના નહોતી, પરંતુ જે સંપર્ક થતો હતો એ શું વાતચીત થતી હતી? ઘણા બધા લોકોના ફોન આવતા હતા કે અમે પાણીમાં ફસાઈ ગયા છે, એનડીઆરએફની ટીમ મોકલો, બોટથી અમને બહાર કાઢો. પણ આખા જિલ્લામાં વરસાદ હતું, એનડીઆરએફની ટીમ પોતપોતાની અલગ અલગ જગ્યાએ કામ કરતી હતી, પણ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં એનડીઆરએફ ટીમ હાજર નહીં હતી. કોઈક કારણોસર એ ઉમરગામ, સેલવાસ તે બાજુ એમની ડ્યુટી હતી. રાત્રે જેમ જેમ પાણી વધ્યું તેમ ફોન આવવા લાગ્યા કે ભાઈ અમને રેસ્ક્યુ કરો, અમને બહાર કાઢો. વહેલી સવારે નગરપાલિકાની ફાયરની ટીમ, અને મને આજે કહેતા ખૂબ ગર્વ થાય છે કે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર, ફાયરની ટીમ તેમજ દરેક ચેરમેનો, નગરપાલિકા પ્રમુખ અને ખાસ કરીને આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારી, એમની ટીમ અને સાથે સાથે ઘણા બધા એવા સ્વયંસેવકો હતા. તેમણે વલસાડની જે આપણે પ્રજાપતિવાડી છે ત્યાં 22 લોકો ફસાયા હતા, એમને રેસ્ક્યુ કર્યું. અને ત્યાં એક વિકલાંગ માતાજી ફસાયેલા હતા. અમારા ફાયરના એક ફાયરમેન ત્યાં દોરડો બાંધી અંદર ગયા અને એમને રેસ્ક્યુ કરી બહાર લઈ આવ્યા. અને આપ કદાચ જાણતા હશો, એવી રીતે છિપ્પાડ બેચર રોડ પર ટેમ્પા પર 3 વ્યક્તિ ફસાયા હતા, ત્યાં પણ એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અને છિપ્પાડ હનુમાન મંદિરની સામે એક ઘર છે જ્યાં એક બેન લેડી પ્રેગ્નેન્ટ હતા અને તેમને તે સમયે ઘણી બધી પીડા હતી. તો વલસાડના એક પીએસઆઈ મેડમ હતા, સાથે સાથે વલસાડ ફાયરની ટીમ એમને રેસ્ક્યુ કરી અને તરત હોસ્પિટલ લઈ ગયા. એમ જો ટૂંકમાં હું કહેવા જાઉં તો વલસાડ નગરપાલિકાના દરેક કર્મચારીઓને અભિનંદન આપવા છે મારે, અને એમને હાથ જોડીને હું ધન્યવાદ કરું છું કે આવા કપરા સમયમાં એ પબ્લિક સાથે ઊભા રહ્યા. દાણા બજાર ડૂબ્યું, પહેલા કરતા વધારે અનાજ આ વખતે બગડ્યું, પરંતુ એને નિકાલ કરવા માટે આપણે પહેલા એટલા સક્ષમ નહોતા, આપણે સુરતથી ટીમ બોલાવી પડી હતી. પરંતુ આ વખતે એક યંગ ડાયનામિક ચીફ ઓફિસર, અને આજે બહુ છૂટથી એક વાત કહું કે પહેલા જે પણ ચીફ ઓફિસર આવતા ને એને 2 અધિકારીઓ એ રીતે આજુબાજુ રાખતા હોય, એ 2 અધિકારી નથી અહીંયા, એટલે હું એમનું નામ લેવા નથી માંગતો, પરંતુ બહુ સ્પષ્ટ વાત કહું, જ્યારે ચીફ ઓફિસર ઇન્ડિપેન્ડન્ટલી પોતે નિર્ણય લે, સમજે, લોકો સાથે મળે, પોતાના પ્રોફેશનલ ડિસિશન્સ લે, કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહે, એમને છૂટ મળે, નાયબ મુખ્યમંત્રી આવે તેમના તરફથી એમને છૂટ મળે, અને પછી કેવું કામ થઈ શકે. તો આપણે પારડી ધરમપુરની નગરપાલિકાના સ્ટાફ સાથે છિપ્પાડને તુરંત ચોખ્ખું કરવાનું શરૂ કર્યું. એ શું થયું, આખું કઈ રીતે થયું? આપ જાણતા હશો એ મુજબ 24 તારીખે રાત્રે આપણા ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વલસાડ આવી ગયા હતા મોડી રાત્રે. એમણે કલેક્ટર સાથે મીટિંગ કરી અને દરેક કર્મચારીઓને, મામલતદારથી કરી ચીફ ઓફિસરને, બધાને ખુલ્લા હાથે છૂટ આપી કે તમને જેટલું પણ સ્ટાફ વધારવું હોય, વાહન વધારવા હોય, જેસીબી વધારવા હોય, તમે કોઈ પણ જાતની ચિંતા નહીં કરો, સરકાર તમારી સાથે છે. અને એ રીતે ચીફ ઓફિસર પણ ખૂબ જ મોટું દિલ રાખી અને રાત દિવસ એક કરી એમણે સાધનો વધાર્યા. આજુબાજુ નગરપાલિકામાં જેવી કે ધરમપુર નગરપાલિકા, પારડી નગરપાલિકાના સ્ટાફ સાથે સંકલન કરી અને આપ હમણાં જુઓ તો લગભગ 80% વિસ્તાર એકદમ સ્વચ્છ ને સાફ થઈ ગયો છે. સવારના પોરથી પાણીના ટેન્કરની જરૂરિયાત, લેબરની જરૂરિયાત, મજૂરો આવે અને અનાજ ફેંકવાની બાબત આવે કે અનાજને ફેંકવું ક્યાં સડેલું, પ્રશ્ન મોટો હતો. પરંતુ ડીડીઓ, કલેક્ટરશ્રી અને ચીફ ઓફિસરની ટીમને આપણે ચોક્કસથી આભાર માનવો જોઈએ કે તેઓએ રિલાયન્સ સાથે સંપર્ક કરીને બાયોગેસ પ્લાન્ટની અંદર હવે આ અનાજ મોકલી આપવાનું નક્કી થયું. એને કારણે મિત્રો આપણું વલસાડ ગંધાતું બચી ગયું. એ સક્સેસ રહ્યું? કેવી રીતે થયું? એ બિલકુલ સક્સેસ રહ્યું. ગઈ વખતે પૂર જ્યારે આવેલું ત્યારે બગડેલું અનાજ ઔરંગા નદી પર ફેંકવામાં આવ્યું હતું. તો લીલાપર, ધમડાચી, હનુમાન બાગડા એ વિસ્તારને વાસ આવતી હતી. આ વખતે એ વિસ્તારમાં એવી ફરિયાદ કરવામાં આવી કે ભાઈ આ અનાજ તમે આ વખતે અહીંયા નહીં ફેંકતા. અમે કલેક્ટર સાહેબ પાસે ગયા, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, અને હું તો કલેક્ટર સાહેબને ખૂબ ધન્યવાદ આપું છું. એ પણ 24 કલાક સતત વેપારીઓ સાથે, પબ્લિક સાથે રહ્યા અને અમને તરત ને તરત એપીએમસી માર્કેટનું ગ્રાઉન્ડ ફાળવી આપ્યું. તેમણે કીધું કે તમે અહીંયા માલ ફેંકો, અને એમણે રિલાયન્સ સાથે સંપર્ક કરી અને આ જે પણ બગડેલું અનાજ છે રિલાયન્સ લઈ જશે, એનું ખાતર બનાવશે
અને એ ખાતર ફરી પાછું ખેતીમાં કામ આવશે. ટૂંકમાં કહેવા જાઉં તો 4 દિવસની અંદર જે આટલું શસ્ત્ર સરંજામ લગાવી ભરાવી તો શકતા હતા, પણ એ અનાજ ફેંકવાની જગ્યા આપણી પાસે નહીં હતી. જ્યારે કલેક્ટર સાહેબને સંપર્ક કરી એમણે જગ્યા ફળાવી અને અનાજ એપીએમસી માર્કેટ ગયો. આજે વલસાડ એકદમ સ્વચ્છ સુંદર છે અને ડીડીટી દવા છંટકાવ પણ ચાલુ છે. ખાસ કરીને અમારા ચીફ ઓફિસરે આ ગંદકીથી રોગચાળો નહીં ફેલાય તેના માટે દરેકે દરેક વોર્ડના સભ્યો સાથે સંકલન કરી ક્યાં પણ આવી ગંદવાડ હોય એમના ફોટા મોકલાવા માંગતા હતા. એ ફોટાનું સંકલન કરી એ જે જગ્યા પર લોકેશન હતું ત્યાં સ્ટાફ જતું હતું, સાફ કરી અને એના દવા છંટકાવી દેતા હતા, ડીડીટી મારતા હતા, પાવડર મારતા હતા. એટલે આજે વલસાડ એકદમ સ્વચ્છ અને સુંદર થઈ ગયું છે. અને વરસાદ એટલો હતો કે એની સામે કુદરત સામે કોઈનું ટકવું મુશ્કેલ હતું. વેપારીઓ ઘણા બધા મુશ્કેલીમાં છે. હું તો દરેક સંસ્થાઓને અપીલ પણ કરું છું કે વેપારીઓ તો એક વખત વેપાર કરીને મોટા થઈ જશે, પણ નાની નાની ગલીઓમાં ગરીબ માણસો રહે છે, એમની પાસે કપડાં પણ પહેરવાના નથી બચ્યા, એમની પાસે છોકરાઓ પાસે પુસ્તકો પણ નથી બચ્યા. તો દરેક સંસ્થાઓને વિનંતી કરું કે આપ એમને સહારે પણ આવો, એમને બી સહારો આપો, એમને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડો. સરકાર તો પોતાનું કામ કરતી જ છે, પણ જો સંસ્થાઓ પોતાનું દિલ મોટું રાખીને આવી નાની નાની વસ્તુઓ જો લોકો સુધી પહોંચાડશે તો લોકો જલ્દીથી આમાંથી બહાર નીકળી શકશે. હું આમાં એક વાત ચોક્કસ કહીશ કે તમે રીલ્સમાં જુઓ છો કે ભાઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિના ઇન્ટરવ્યુ અને આ વિસ્તારમાં આ પછી બધી જ સંસ્થા એક તરફ જ પહોંચી જાય છે. પરંતુ આની અંદર તમે એક સિંગલ વિન્ડો કોએલેશન રાખો, કારણ કે દરેક તલાટી અત્યારે એક એપમાં જરૂરિયાત પ્રમાણે એ ડિટેલ્સ નાખતા હોય છે કે આ ગામમાં આટલી કીટની જરૂરિયાત છે. સ્વયંસેવી સંસ્થાઓને વિનંતી કે આપ જાતે જે રીતે બધે વિતરણ કરવા જાઓ છો એનાથી એક પ્રોબ્લેમ એ પણ થાય છે કે અમુક એરિયામાં 4-5 વાર કીટનું વિતરણ થાય છે અને અમુક એરિયામાં પહોંચાતું જ નથી. જો કોઈને એ બાબતમાં જાણકારી રાખવી હોય, મેળવવી હોય તો એ અમારો પણ સંપર્ક કરી શકે છે. રાજેશભાઈ, સર્વેની પ્રોસિજર ખૂબ લાંબી હોય છે અને છિપ્પાડની અંદર એ લાંબો ટાઈમ ચાલતી હોય છે, પરંતુ આ વખતે પ્રોસેસિંગ પણ થોડું ફાસ્ટ થયું. બહુ બધા અનાજના વેપારીઓ છે જે તમારા સતત સંપર્કમાં હોય છે, તો એ પ્રક્રિયાને આ વખતે કઈ રીતે લેવામાં આવી? આ વખતે જ્યારે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અહીંયા આવ્યા હતા ત્યારે એમણે દરેક ઇન્સ્યોરન્સ કંપનીઓને ફોન કરીને સૂચનાઓ આપી કે ભાઈ તમારે તરત ને તરત સંકલન કરી વેપારીઓ સાથે અને સર્વે કરવાનું છે. સાથે સાથે નગરપાલિકા ટીમને બી એમણે સૂચના આપી કે જે સર્વે બાબતે જે કંઈ બી નોટિસ કે સર્ટિફિકેટ જે પણ આપવાનું થતું હોય તે તમારે આપવાનું છે. એમના સૂચનાથી આ વખતે હું તમને કહું કે 2016માં જે રેલ આવેલી 15 દિવસે પણ સર્વે નહીં થઈ શક્યું હતું, તે સર્વે 2 દિવસમાં થઈ ગયું છે. અને વેપારીઓ પણ ખુશ છે કે સરકારે અમારા પર જે આટલું ધ્યાન આપ્યું અને આટલા ટૂંક સમયમાં જે સર્વે થઈ ગયું એટલે વેપારીઓ પોતાનો માલ નિકાલ કરવા માટે બહાર કાઢ્યો અને એના લીધે જ આજે છિપ્પાડમાં જલ્દી અનાજનો નિકાલ થઈ શક્યો છે. આ જે અભિપ્રાય હમણાં હું આપવા જઈ રહ્યો છું, જે વાત કરવા જઈ રહ્યો છું ને, તે મારી જ છે. એ એમની પાસેથી હું કંઈ પણ પૂછવા બી નથી માંગતો અને એમને કંઈ કહેવાની પણ જરૂર નથી. ગમે એટલું કરે ને તો પણ લોકોને રોવાની ટેવ હોય છે. મને કોઈ પૂછવા નહીં આવ્યું, મને કોઈ જોવા નહીં આવ્યું. આ પરિસ્થિતિને કોઈ સમજે? હું કહું કે કાલથી તમે અત્યારથી જ કલેક્ટર, તમે શું શું કરી શકશો? નહીં થાય. ઘણા લોકો એવું અમને કહેતા હતા કે તમે અમારે ત્યાં શૂટિંગ કરવા નહીં આવ્યા. અમારાથી વલસાડમાંથી જ એક ગલીમાંથી બીજી ગલીમાં નહોતું જવાતું. મદનવાડમાં પાણી, દશેરા ટેકરીથી એ રોડ પર આવવું હોય તો નહીં અવાય, એમજી રોડ પર પાણી, ત્યાંથી પણ નહીં અવાય. એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવું હોય તો ઠેઠ રામવાડીની પતલી પતલી ગલીઓમાંથી નીકળી ફરી પાછું ગંજખાને આવીને અમૃત શેરી પાસે આવીએ ત્યારે એક જગ્યા પર શૂટિંગ કરી શકીએ. સિપાહીવાડ જવું હોય તો પાછું ફરીને જવાનું. તરિયાવાડ જવું હોય તો એક જ રસ્તો, મોટા બજાર સાંકડી ગલીમાંથી જવાનું. કસ્તુરબાવાળા રોડ પરથી પણ અંદર ન જવાય. વલસાડની ડેમોગ્રાફી જે ટાઈપની હતી કે બધી જગ્યા પર બધાથી જવાય એમ નહોતું અને એટલે જ રેસ્ક્યુમાં પણ થોડો વાર લાગ્યો. આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રીનું વલસાડમાં આવવું અને જે રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપવા, સ્વયંસેવી સંસ્થાઓને બિરદાવવી, સ્ટેશન પર તેઓએ સ્વયંસેવી સંસ્થાઓના યુવા કાર્યકર્તાઓને લિટરલી બિરદાવ્યા, એના સ્ટાફને કહી દીધું કે પ્લીઝ આપ દૂર રહો, બધાને આવવા દો. અને પછી એક એક જણ સાથે વાતચીત કરવી, ખભા પર હાથ મૂકવો, આ કામ હજી ચાલુ રાખજો, ફરક પડે. તમારો નેતા
આ રીતે રસ્તા પર આવે એટલે એક અલગ જ જોમ કાર્યકર્તાઓમાં પણ આવે. એટલે આ નેતા, અમે આગળ એક સ્ટોરી કરી હતી કે નેતા બનવું હોય તો હર્ષ સંઘવી જેવું બનવું ને શીખવું હોય તો એની પાસેથી શીખવું. જે યંગ લોકો પોલિટિક્સમાં આવવા માંગે છે ને, તો એમણે આ શીખવું પડે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમારે ગમે એટલા મોટા બની જાઓ, ગ્રાઉન્ડ લેવલ તમારે છોડવાનું નથી. રાજેશભાઈ, એમના આવવાથી ઇન્સ્યોરન્સનું કામ ફટાફટ થયું, પરંતુ ઘણા લોકોના તો ઇન્સ્યોરન્સ છે જ નહીં છીપ્પાડમાં. તો હવે તે લોકોનું શું? એ લોકોને પણ, નાની નાની દુકાનવાળાને પણ નુકસાન છે જેનો, અને હવે તો નવા ઇન્સ્યોરન્સ અપાતા પણ નથી છીપ્પાડમાં. તો શું એનું? તમારી વાત સાચી છે. લગભગ 15 થી 20% વેપારીના જ ઇન્સ્યોરન્સ છે. 70 થી 80% વેપારીઓને ઇન્સ્યોરન્સ નથી. અમારા MP શ્રી ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા સંગઠન જ્યારે છીપ્પાડની મુલાકાતે આવ્યા ત્યારે અમે વેપારીઓ વતી એમને એક વિનંતી કરી કે જેમની પાસે ઇન્સ્યોરન્સ નથી તેમને સરકાર જેવી રીતે સુરતમાં લોન આપી અથવા તો દુકાનો દીઠ 1 લાખ કે 50,000 30,000 જેવી રીતે આર્થિક સહાય આપી, તેવી સહાય જો અહીંયા વલસાડમાં આપવામાં આવે તો વેપારીઓ જલ્દીથી પોતાનો ધંધો શરૂ કરી શકશે. અને અમારા MP શ્રી ધવલભાઈએ અમને 100% ખાતરી આપી છે. ગઈકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ વલસાડ આવ્યા હતા. એમણે પણ વેપારી એસોસિએશન સાથે મિટિંગ કરી. એમણે બી હૈયાધારણ આપી છે કે સરકાર તમારી સાથે છે, જેમ બને તેમ તમને વધુમાં વધુ આર્થિક સહાય આપવામાં આવશે. એ સહાય જો જલ્દી મળે તો વેપારીઓ જલ્દીથી જલ્દી પોતાનો ધંધો શરૂ કરી શકશે. તમે નેતાઓની વાત કરી, નેતાઓ પોતાનું કાર્ય કરે છે, તો હું તમને અહીંયા એક વાત એ પણ કહું. ધવલભાઈ સંસદમાં હતા, સંસદ ચાલુ હતી, એ છોડીને દિલ્હીથી સુરત અને સુરતથી વલસાડ અવાય એવું જ નહોતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ ચીખલી ક્રોસ ન કરી શકે તેવી હાલત ચીખલી હાઈવે પર હતી. તેઓ ખેરગામથી અન્ય જગ્યા, ને ત્યાંથી પછી વલસાડ રાત્રે પહોંચ્યા. કનુભાઈ પણ ફસી ગયા હતા નવસારી ચીખલી વચ્ચે. અને તમને એ પણ કહી દઉં કે તેઓ જેટલી જગ્યા પર જઈ શકે ત્યાં ગયા, પ્રયત્ન ચોક્કસથી કર્યા કે લોકોના સાથે સંકલન કરીને જ્યાં ત્યાં જે કામગીરી હોય તે પૂર્ણ કરે. આ બધાની વચ્ચે તમને એ પણ એક વાત કહી દઉં, ફરી પાછો કહી દઉં કે હું જ્યારે અવધ ઉતોપિયા પાસે ગયો ત્યારે બાજુની ઝુંપડપટ્ટીની અંદર કનુભાઈને મેં જોયા. તો અમે મીડિયાના માણસ છીએ એટલે થયું કે ચાલો આવ્યા જ છે તો એ કનુભાઈ મળી ગયા તો એમની બાઇટ અને ત્યાંની સ્ટોરી કરી લી. એટલે મેં કનુભાઈનો હેન્ડશેક કર્યો. એમને ખરેખર તાવ હતો અને એમનું શરીર ખરેખર ખૂબ ગરમ હતું અને એમની એજ 70+ છે. તો આ પરિસ્થિતિમાં બી જ્યારે કનુભાઈ કામ કરતા હોય રસ્તા ઉપર અને પછી કોઈ જગ્યા પરથી કોઈ કહે કે અમને તો કોઈ મળવા જ નહીં આવ્યું, જોવા જ ના આવ્યું, અમે માઇક ઠૂસીએ ને કહીએ કે આવું બોલ અને તમે બોલી દો નહીં. તમે એમ કહો કે ભાઈ જેટલી જગ્યા પર પહોંચાય ત્યાં બધાએ પહોંચવાની કોશિશ કરી છે. તમે મંત્રી, તમે નેતા, તમે શું કરો? કેટલી જગ્યા પર જાઓ? સાથે સાથે તમારે કામ પણ લેવાનું છે, વિઝિટ પણ કરવાની છે, બધું જ કરવાનું છે. કલાક 24 જ છે, એની અંદર આ બધું જ કરવાનું છે. આ સમય આરોપ પ્રત્યારોપનો નથી. તંત્રની ક્યાં ભૂલ છે ને એ સ્ટોરી હું ચોક્કસ કરીશ, પણ ક્યારે? જ્યારે આ બધું ઠીક થઈ જશે એમનું ધ્યાન ચોક્કસ દોરીશ. કારણ કે એક નાનો ખર્ચો કરવાનું ટાળતા આ હોનારતમાં આપણે ઘણા બધા રીતે એક્ટિવલી કામ કરી શક્યા હોત. એની ચર્ચા પછી કરીશું. ડેથ છીપ્પાડમાં એક થઈ, શું હતું, કોણ હતું, કઈ ખ્યાલ આવ્યો? એ અમારા વાવડી વિસ્તારના એક યુવક હતો. પાણી વધી ગયું હતું અને એણે બિચારાએ ઘણી બધી કોશિશ કરી તરીને પાણીમાંથી નીકળવાની, પણ કમનસીબે એમની મોત થઈ ગઈ છે. આજે વલસાડ મામલતદાર સાથે મારી વાત થઈ છે કે જે સરકાર મૃત્યુ સહાય આપતી છે, લગભગ 4 લાખ જેવી સહાય મામલતદાર કહેતા હતા એમને આપવામાં આવશે. પણ પૈસા તો પૈસાનું કામ કરે, પણ માનવ પૈસાથી પાછું નથી આપતો. હું તો ભગવાનને વિનંતી કરું કે આવા પૂર નહીં આવે અને આવી રીતે બિચારા કોઈ લોકોનું મૃત્યુ નહીં થાય. બસ બીજું તો શું કહી શકીએ. આ સાથે બીજી એક વાત કે સમાજના લોકો એવા પણ હશે કે જે બહુ પૈસાદાર નથી, નાનો ધંધો કરે છે. એની સ્થિતિ એવી છે કે એ અત્યાર સુધી નાની સહાય કોઈને કરતો તો આજે સહાય લેવી પડે એવી સ્થિતિમાં છે, છતાં પણ શરમાય છે, નથી લેતો. શું સ્થિતિ છે એવા લોકોની?
સ્થિતિ બહુ જ ગંભીર છે. દાખલા તરીકે હું અમારા ભાનુશાલી સમાજની વાત કરું તો અમારા એક દિલેર દાતાએ અમારા કચ્છી મિત્ર મંડળ ટ્રસ્ટને વિનંતી કરી કે તમે દરેક નાના નાના દુકાને જાઓ ભાનુશાલીઓના, કારણ કે અમારી ભાનુશાલી જ્ઞાતિ લગભગ અનાજ કરિયાણા સાથે વધુ જોડાયેલી છે. અમારા ભાનુશાલી સમાજના પદાધિકારીઓ અને મિત્રો દરેક દુકાનનું જઈ અને ત્યાં નિરીક્ષણ કર્યું તો જોયું કે લગભગ તો બધી દુકાનો માલ સામાન ખતમ થઈ ગયું હતું. એમ કહીએ તો એમની પાસે કાંઈ જ નહીં બચ્યું હતું. ત્યારે અમારા એક દિલેર દાતાએ કીધું કે તમે એમને દિલાસો આપો, જરા પણ ચિંતા નહીં કરે. અને અમારા ગુરુવર શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી જે અમારા ડીલર દાતાએ સમાજને કીધું કે તમે જે દુકાનોમાં નુકસાન થયું છે એમને રોકડ સહાય, એ સહાય નહીં કહેવાય, હું તો કહું છું કે ઓધવરામ ભગવાનની પ્રસાદ તરીકે એમને આપો. અને ગઈકાલે જ અમારા સમાજના પદાધિકારીઓ દુકાને દુકાને જઈ અને બધાને ઓધવ પ્રસાદ આપી આવ્યા છે. અને મને 100% ખાતરી છે કે ભગવાન ઓધવરામના આશીર્વાદથી દરેક દુકાનદાર જલ્દીથી જલ્દી ઊભા થઈ જશે અને પોતાના કામ ધંધે લાગી જશે. સમાજ સાથે રહે તો આવી આપત્તિઓમાંથી આપણે ઊભા થઈ જ શકીએ. સમાજ એ એક જ્ઞાતિના સમાજની હું વાત નથી કરતો. જ્યારે એક જ્ઞાતિ, બીજી જ્ઞાતિ, ત્રીજી જ્ઞાતિ બધા મળે એ પણ એક સમાજ બને છે. સનાતની સંસ્કૃતિમાં જેટલા લોકો આજુબાજુમાં રહે છે તે સમાજ બને છે. એવા સમયે એક વાત સ્પષ્ટ છે કે આપણે એકબીજાને મદદરૂપ થઈએ. તમને જેન્યુઇનલી કોઈ જગ્યા પર એવું લાગતું હોય કે ખરેખર આ પરિવારને જરૂર છે, તમે અમને કહેશો. અમે ચોક્કસથી એમના ઘરના પતરા કે કઈ બીજી પણ તકલીફ હશે, મારી પાસે એવા, હું એટલો સક્ષમ નથી પણ મારી પાસે એવા લોકો છે, ચૂપચાપ આવીને જે મદદ થઈ શકે એ મદદ કરવાનો તેઓ ચોક્કસથી પ્રયાસ કરશે. સરકારશ્રીને મારી વિનંતી, પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના ચોપડાઓ ભીનાઈ ગયા છે. મહેરબાની કરીને વધારે પડતી સરકારી વાતો ન કરશો, નહીતર અમે એમાં જો ઘૂસીશું તો પછી બહુ બધું કાઢીશું. એના કરતા આટલામાં સમજી જજો કે તાત્કાલિક ધોરણે એની વ્યવસ્થા ક્યાંથી કરવી એ તમારી રીતે જોઈ લેજો, પણ એમને ચોપડા ટાઈમ પર અપાઈ દેજો. આ એકદમ સીધી લીટીમાં વાત કરું છું. સ્કૂલોને ધોવડાવવા માટે શું શું શબ્દો વપરાયા છે મને ખબર છે, પરંતુ અત્યારે એ ટીકાનો ટાઈમ નથી. તમારે કઈ રીતે કામ લેવું એ તમારી આવડત હોવી જોઈએ. એ ખુરશી પર તમે એટલે જ બેઠા છો. એટલે શિક્ષકોને કહી દો કે સ્કૂલ ધોવડાવી નાખો તમારા ખર્ચે. આ વાત ખર્ચાની નથી, વ્યવસ્થાની છે. અને વ્યવસ્થાને મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ જો તમને આવડતું હોય તો જ એ ખુરશી પર બેસજો. નહીતર અમે સરકારમાં રજૂઆત કરશું કે ખુરશી પર કોઈ યોગ્ય વ્યક્તિને બેસાડે. એટલે આટલામાં સમજી જ જજો. રાજેશભાઈ, હા, છેલ્લે તમારા ચેનલ મારફતે સરકારને એક બીજી પણ વિનંતી કરવી છે. વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ કલેક્ટર સાહેબને, જેવી રીતે સુરતમાં જે વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમના ઘરવેરા 2025-26 કે 26-27 માફ કરવામાં આવે, તેવી રીતે મારી વલસાડ ચીફ ઓફિસરને, વલસાડ નગરપાલિકાના પ્રમુખને પણ વિનંતી છે કે વલસાડ નગરપાલિકામાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે, મોસ્ટ ઓફલી તો લગભગ બધા જ વોર્ડમાં પાણી ભરાયા છે, તો એમના પબ્લિકના ઘરવેરા માફ કરવામાં આવે એવી મારી તંત્રની વિનંતી છે. એની અંદર એક ચોક્કસપણે નોંધણી કરી, એની કોઈ ફોર્મેટ બનાવી, એનું કોઈ પંચકેસ કરીને જો આ બાબત થાય તો ખરેખર એ બહુ નાની એમાઉન્ટ હશે. 3,000 થી 5,000 સુધીની એમાઉન્ટ વેરાની હશે, બહુ તો 7-8,000ની. પરંતુ એનાથી સરકારે કંઈક કર્યું એવું ચોક્કસથી લાગશે. અને નગરપાલિકાને કંઈ એટલો મોટો ફરક નહીં પડી જશે. બહુ બધી ગ્રાન્ટ આવતી હોય છે, એમાંથી કોમ્પેન્સેશન થઈ શકે છે. હવે વલસાડને જરૂર છે કે એકજૂટ રહે, આરોપ પ્રત્યારોપમાં ન જાય. પહેલા વલસાડને બેઠું કરીએ, ધબકતું કરીએ. એવા કેટલાય હિડન હીરો છે કે જેના કોઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ નથી, જેના કોઈ વિડીયો નથી, જેના કોઈ ફોટોગ્રાફ નથી. કીટ આપતા જે અમુક ફોટોગ્રાફો છે તેવા પ્રકારના ફોટોગ્રાફ પણ નથી. છતાં લોકોને બચાવવામાં ફાયર બ્રિગેડની ટીમ જે રીતે કામ કરે, તો ફાયર બ્રિગેડની કોઈ બાઇટ નથી લેતું, અમે પણ નથી લેતા. અમે ચીફ ઓફિસરને પૂછીએ, એ એમની ટીમને બિરદાવે. પરંતુ એ ફાયર બ્રિગેડના તમામ જવાનો, પોલીસના જવાનો જેઓ કામે લાગ્યા, જિલ્લા પોલીસ તંત્ર ખરેખર અદ્ભુત કામ. તંત્ર
અને પૂરક રીતે મદદ કરવી હોય કોઈએ તો એ વલસાડ જિલ્લા પોલીસ છે. આ સાથે મેં હર્ષ સંઘવીજીને આ સંદર્ભમાં કહેલું કે મહિલા પોલીસ અદ્ભુત કામગીરી એ મહિલા પોલીસોની પણ રહી છે. તેઓને 24 કલાક કામ કરવા માટે સલામ. અને આ સાથે સૌથી મહત્વનું, એવા નામી અનામી લોકો જેઓએ પોતે દોરડા બાંધીને રેસ્ક્યુ કર્યા છે, એ બધાને અત્યારે વંદન. તમને ભગવાનના આશીર્વાદ ચોક્કસ મળશે. જેઓના જીવ બચાવ્યા છે તેના આશીર્વાદ મળશે. ટીકા ટિપ્પણી, હોડીઓ ક્યાં છે, દોરડા, લાઈફ જેકેટ, રિંગ, એ બધું ક્યાં હતું, બધું કહીશું, બધું કરીશું. અને હવે પછી એ વ્યવસ્થા સ્ટોકમાં રહે એની પણ ચર્ચા કરીશું. પણ અત્યારે જેઓએ સારું કામ કર્યું છે, તમામ મીડિયા મિત્રો, રાજેશભાઈ, મીડિયાનું કામ પણ મીડિયાનું સરસ કામ રહ્યું. ખૂબ જ સરસ રહ્યું છે. એમને કવરેજ કરવાની સાથે સાથે લોકોના જીવ બચાવવા પણ પોતાની જાનના જોખમે મેં ઘણા બધા મીડિયા કર્મીઓને જોયા છે. 24 તારીખે સવારના અમને 4-5 જગ્યાથી ફોન આવ્યા કે ભાઈ જલ્દી અમારું રેસ્ક્યુ કરો. ત્યારે મીડિયાના હું નામ નહીં લઈ શકું અત્યારે, તો એમને ખરેખર પોતાના જીવ પર જોખમ લઈ અને 4-5 રેસ્ક્યુ કર્યા છે. સાથે સાથે તમે હમણાં જે રીતે વાત કરી કે ઘણા હિડન હીરો છે, મારી કલેક્ટર સાહેબ સાથે તે દિવસે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે પણ વાત થઈ હતી. આજે તમારા માધ્યમથી કહું છું કે આવા હીરોને પ્રોત્સાહિત કરવા માટે એમને પ્રોત્સાહન પત્ર સંસ્થાઓ દ્વારા આપવામાં આવે, સરકાર દ્વારા આપવામાં આવે, તંત્ર દ્વારા આપવામાં આવે, જેથી કરી એક અવેરનેસ ઊભી થાય અને લોકો આવી સેવામાં જોડાઈ શકે. તમને યાદ હશે, સેન્ટ્રલ પાર્કની પાછળ એક છોકરાએ ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિને છાપરા પરથી બચાવેલો. દિલ ધડક રેસ્ક્યુ હતું. સોહિલ નામનો એ છોકરો છે, હું એને ઓળખું છું. એ હિંમત જો એને ના કરી હોત તો એ વ્યક્તિ તો હિંમત તોડી જ ચૂક્યો હતો. રાજુભાઈ એમનું નામ, એ છાપરા પર હતા. એ હિંમત સાવ છોડી દીધી હતી. બચ્યા તો એમને લાગ્યું કે આ એમનું બીજું જીવન છે. આવા કેટલાય હિડન હીરો હશે જે કદાચ ઇન્સ્ટાગ્રામના પેજ પર કે એના પર નહીં આવ્યા હોય. એ તમામ નામી અનામી લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ચર્ચાઓ આપણે કરતા રહીશું. ફરી જો કોઈને જેન્યુઇનલી જરૂરિયાત હોય તો અમારો સંપર્ક કરજો. મારી એક હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે અમે કોશિશ કરી છે બધી જ જગ્યાએ જવાની, પણ કોઈક વિસ્તારમાં અમે નથી પહોંચી શક્યા. તમે જેમ વાત કરી કે આક્રોશ હોય, 100% એમની અપેક્ષા અમારા પર હોય, કારણ કે વોટ માંગવા અમે એમની પાસે જતા હોઈએ, તો એ ગાળ પણ અમને આપે તો અમારે હસતા મોઢે ગાળ સહન કરવાની તાકાત રાખવી જોઈએ, કારણ કે અમારાથી એ કોની પાસે અપેક્ષા રાખશે. એટલે હું વલસાડના દરેક નાગરિકને હાથ જોડીને ક્ષમા માંગુ છું, દિલગીરી વ્યક્ત કરું છું. કોઈ કારણવશ કે સંજોગો વસાત અમે નહીં પહોંચી શકાય, પણ અમારા મનમાં એવું કંઈ જ નહીં હતું કે આ વિસ્તારનું કામ કરું કે પેલા વિસ્તારનું કામ કરું. અમારા માટે વલસાડની સમગ્ર જનતા અમારો પરિવાર છે. ફરી હું પાછો કોઈ જગ્યાએ નહીં પહોંચાયો છે, અમે હજી પણ કોશિશ કરશું કે જેમ બને તેમ જલ્દી તમારી મદદ કરી શકીએ. બસ આટલું કહીને હું વિરમું છું. નમસ્તે.